હાલો બધાને જય ભોળાનાથ. જો બધા રખડવા નીકળી જશે અને સવારનું આમ જો વાતાવરણ જોવો તમે ખાલી કાંઈ દેખાતું ના. ટાઈટ એવી ને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું. ધુમ્મસ થઈ ગયું. ધુમ્મસ બરફ પડતો ને જેવું લાગે છે. જોઈ આ કાંઈ દેખાવું જોઈ ને આમાં પાણી જોઈ પાસે કા દાંતન વાટો લઈને બધા નીકળી ગયા છે. હવે આટા બાટા મારશું ઘડી ફ્રેશ થવું થોડાક. આ દેહમાં આ મજા આવે. તો આ બધું હાલતા નીકળે હાલતા જોવા મળે ભાઈ. આટલું કહું હું તમને બધા દેહમાં રહ્યો તમે. બીજે સુરત કાંઈ નથી લાગ્યો આપણું. સુરત છે ને ખાલી હાઈટ વધે બાકી કાંઈ ન વધે. મારું માન્યતા એ છે. અમે બોલી લાલ્યા વહેલા બધું ઝાકળ આવે ને એનું છે આ બધું. જો દેખાય તમને આમાં સાટા દેખાય. પાણીના ટીપા થઈ ગયા. જો આ બધું ઝાકળ છે. આમાં કાંઈ દેખાવું જોઈએ ને. આગે લગન તો દેખાય એટલે ગાડી આંકવી હોય તો ધીમે ધીમે આંકવી પડે. જો અમે હવે નાથી આમ અમે અડધો કિલોમીટર તો માંડ આવ્યા છું. અડધો કિલોમીટર આવ્યો તો અમારે વાળ ને એવું બધું પલાળી નાખ્યું. વિચાર કરો તમે એ કેટલું આમ શું કેવું હોય હવે ને. હા ઓલું શું કહેવાય વરસાદ જેવું થઈ ગયું. વરસાદ અને બરફ જેવું. બરફ ન પડે શિમલા મનાલીમાં એની જેવું થઈ ગયું. એ જો ખુલ્લામાં એવા રખડ વાતાવરણમાં ખુલ્લો પવન ખાવા. હાલો હવે હુઈ ગયા નિરાતે આનંદ ખાવ મસ્તની નીંદર કરી લીધી છે. હવે અત્યારમાં નાહી ધોઈને ચાર થઈને ફ્રેશ બ્રેશ થઈને નાસ્તો બાસ્તો કરીને રખડવા નીકળી ગયા. આ સાઈડ આવ્યા છે લીલિયા રોડે આવ્યા આટો મારવા. અમે પગ મોકળા કરવા આવ્યા છે. જો આ વ્યૂ અહીંનો. હા ગાઉનો વ્યૂ તો તમને અહીંયા જ મળે આપણે ગામડામાં. બીજે કાંઈ ન મળે. જો હવે અહીંયા બધા મંદિરે વજાવ્યા છે. અમુક નમું કરી નાખ્યું છે. જો અમારા છોકરાઓએ આ બધા ગાડલા બધું ગોઠવી દીધું છે. ગોદડા ને એવું ગોઠવી દીધું છે. બબલા લઈ આવ્યા છે. હા હજી આ તો લઈ લો છોકરાઓ. અમારા છોકરા પણ બહુ કામ કરે હો. હવે આગળ અમારે રમવાનું ચાલુ કરવાનું છે. અડવાંદા રમવાનું છે બધાને. જો ગેસનો બાટલો બધું હકેલવા મળ્યા છે. અમે ત્રણે માં છે. જો એક આમાં મૂકવાનું આ નિશાળ છે. આવી કઈક કૂતાણાની અંદર નિશાળ છે. કૂતરાની નીચે અહીંયા 2 માળ છે. જોઈ લો. સેનાપતિ જી મહારાજ બિરબલ ક્યાં છે? એના હાજર કરો. રસ્તામાં છે. આમ બોલ્યા રમવાનું ચાલુ કરી દીધું છે બધાએ.
હાલો ગાડલા લઈ જવાનું કાર્યક્રમ ચાલુ થઈ ગયું છે. ગાડલા લેવા મળ્યા છે બધા, બાય રિક્ષા ભરાવા મળી છે. સહેલું કામ બાકી જોતું તે ગાડલા એક બાકી રહી ગયા હતા. હાલો ભોળાનાથના મંદિર આરતી ચાલુ થઈ ગઈ છે. હવે આપણે ભરાઈ ગઈ છે. હાલો મામાને ઘરે આવી છે, મહેમાન તરીકે એવા રહ્યા છે. હવે બાકી બધા તો વયા ગયા સવારમાં. બધા હાલવા માંડ્યા છે હવે ઘરે જવા હતું. આજ હવે બધા મામાને ઘરેથી વિદાય લીધી છે. આ અમારા મામા છે. મારા પપ્પા ઘરે છે. તમને હવે ગમશે અમારે વગર? હે મામા ભાઈ, તમને ગમશે અમારે વગર? અહીંયા પાડરમાં ચાલુ કરી દીધું છે લગાડવાનું. હાલો વળાવીને મારા બાની બધા વૈયા ગયા છે. બધા રિક્ષામાં બેસી ગયા છે. હું નમત જાય છે સુધી બધા ઉભા છે. અમે વિયા જ જાય છે, ક્યાંય ઉભા જ નતા. બધા હાલો અમરેલી પહોંચી ગયા છીએ. હવે હું આવી ગયો છું ખાવસા ખાવા. નાસ્તો કરવો નહોતો એટલે આપણને તો અહીંયા અમરેલી આવવું એટલે હું તો ખાવસા જ ખાઉં, મને કાંઈ બીજું ભાવે નહીં. હવે ખાવસા ખાવા જાઉં છું. બધા બે ગયા છે અહીંયા. હવે અમરેલી રંગપર વડેરા પ્લેટફોર્મ નંબર 12 રંગપર વડેરા
હાલો આપણી ગાંડીગીરમાં પાછા આવી ગયા છે ઈ હવે. એ આ ગાંડીગીર જેવી થોડી મજા આવે. આમ જોવો તમે ખાલી આ ગાંડીગીરનો નજારો જોવો યાર. આ ગાંડીગીર કહેવાય યાર. કોઈને આવત બાવત જોવો હોય તો વહી આવજો અમારી ગાંડીગીરમાં, તમને દેખાડવા લઈ જાઓ. આવત એ તમે ઝૂમમાં જોયા હોય અને અહીંયા અમે દેખાડવી, એમાં આડાગાડાનો ફેર કહેવાય. આ થઈ ગયો થોડો જોઈ આ વ્યૂ જોવો આ ખાલી તમે. એડિટ થાય છે આનામાં, બીજું કાંઈ નથી. અને મારામાં જેવા હોય ને એવા ને એવા જ ફોટા આવે. ટીંગુ તને ગમ્યો ને ફોટા? બસ એમ તને ગમે ઈ સાચું. ટીંગુ નમતું નહીં લે મામા. નહીં લે. ઈ તો પહેલાથી ન દાખલા આ વ્યૂ કહેવાય ભાઈ બધો. તમારે આવું વ્યૂ જોવો હોય તો ગીરમાં આવવું પડે, ગાંડીગીરમાં આવવું પડે ભાઈ. હાલો ઘરે આવી ગયા છે, ટાઈટ બાઈટ ચડી, હવે ગોદરા બોદરા લઈને ધાબે ચડી ગયા છે. અને કાલનો બ્લોગ નહોતો નાખ્યો, આજનો બ્લોગ હારો નાખી દઉં છું. તો હવે આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.